ડાંગ જિલ્લાની અંદર ઈસા કૃષિ મહોત્સવની અંદર એટલી મોટી સંખ્યામાં જ્યારે કૃષિ વૈજ્ઞાનિકો ઈશને આપણા માર્ગદર્શન દેતા હતા મિત્રો ખૂબ આનંદ થયો। તો એમાં હું આપણે ખરેખર એક વાક્ય પણ આપણે કદાચ એક માણસ એક અધિકારી જો બોલો તી પણ ધરી લેવના કે ગુપ્તા સાહેબ सांगना કે ભાई ग्रीन किसान कार्ड योजना हा तेना लाभ ले આપણા ધનગર સાહેબ सांगना का तुम्ही ખેડૂત મંડળી રજીસ્ટ્રેશન કરશા અને પછી જો तुम्ही જો કદાચ વીજ કનેક્શન માંગશા તો આम्ही તાત્કાલિક तुम्हाला વીજ કનેક્શન વહેલામાં વહેલી તકે કરી દેમ। તો મિત્રો કોઈક ને કોઈક એક વસ્તુ તો આપણે ધરુલા જ પડેલા અને મિત્રો સંગાડા સાહેબ सांगना ऐसा का भाई આપણી જમીન જોડીને તોડી જહા પણ આપણા કુટુંબ વધત ગયે। तो मित्रों कुटुंब जैसा वदत जहाँ ते રીતના है ने कुटुंब हाँ तू बीस ने जरा कर बीस कुटुंब ते રીતના वदत जहाँ जमीन ना टुकड़ा पड़त पूरा આપણા डवरा હતા તો હેક્ટરમાં ગોઠ કરત પોષા આના તો એકરમાં ગોઠ કરતા અને આતાને પેડી ગયેલ તો ગુંઠામાં જા મિત્રો। हाँ तो जमीन जी ओછી હોય ત્યાં તો એમાં મિત્રો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરેલા પડે કટો નેટ હાઉસ લગાવેલા પડે ગ્રીન હાઉસ લગાવવા પડે સરકારની વિવિધ યોજનાઓ અને ખેતીવાડી ક્ષેત્રમાં જે યોજનાઓ તો લગભગ મોસ્ટ ઓફલી 75% સહાય સબસિડી લગભગ આ એ પ્રમાણેની હા તો યોજનાઓ હા તો તેના આપણે લાભ લેલા પડે। મિત્રોમાં ગઈકાલે પણ આ તો લીમખેડા હતા તથા આખે પંચમહાલ જિલ્લાના કૃષિ મહોત્સવ હતા તથા પણ મુખ્યમંત્રીશ્રીને ડાંગના નામ લીધા મિત્રો કદાચ तुम्ही आयोग जाच कि લીમખેડામાં તો મુખ્યમંત્રી सांगे કે ડાંગને અંદર ગ્રીન કિસાન ક્રેડિટ કાર્ડ હતો યોજના અમલમાં થઈ તેનાથી ખેડૂત મિત્રો સાલા ખૂબ લાભ હોઈ રહેલા અને તો सांगे કે આઈએસ આઈપીએસ અધિકારી રિટાયર હોતા પહેલા જ 5-10 લાખ રૂપિયા માંડ मिळता પણ તટલા જે માલકી ખાતેદાર હાથ ખૂબ ગરીબ હાથ જેને પાયમાં પણ ચંપલ ના તે પણ માને પાસે 18 લાખના જો ચેક લી જાતા છે ઈશા તથા લીમખેડામાં સાના મિત્રો સરકાર ખૂબ ચિંતિત હા પણ માં મિત્રો ઈશા सांगूला मागा વધારે નહીં સમય લે પણ મિત્રો ક્યાં સુધી આપણે ગામમાં જ પડી રહું ગામની જ ગોઠ કરજન કજો પણ પાણીની સગવડ ની ગોઠાને હોય તો આમને બોર ની હા આમને ફળિયામાં બોર ની આ ફલાણા ની આ ઢેકડા મિત્રો ક્યારે આપણે ખેતરમાં જાવલા ખેતરમાં ભૂખ જગાડુલા પડેલ મિત્રો ખેતરમાં જાવલા પડેલ ખેતરમાં ઝૂંપડા પાડેલા પડેલ મિત્રો ખેતસામાં ઝૂંપડા પાડો તો અટાની ટ્રાઇબલ સપ્લાન યોજના હા તેમાંથી બી ગ્રાન્ટ દેશને કમસે કમ કનેક્શન તો તઠોધર જાય ખેતરધર જાય કે નહીં તો મિત્રો આવનાર દિવસોમાં એ બધા નિયમો બદલાતા જતા અને માગુન કદાચ ખેતરમાં આપણે ઘર લઈ જાવ ને કદાચ ટ્રાઇબલ સપ્લાનમાં કદાચ સબસિડી આપવાના નહીં દેનાર કાં તો ગ્રાન્ટ નહીં દેનાર તો પદરને પૈસાથી તો ખેતધર લાઈટ નહીં લઈ જવા જા એટલે મિત્રો तुम्हाला માં सांगा કે ખેતરમાં આપણે આતા જાવલા પડેલ ખેતરની અંદર આતા આપણે આ તો ખેતીવાડી ક્ષેત્રે ભૂખ જગાડેલા પડેલ અને મિત્રો ત્યાં સુધી આપણે સંરક્ષણ દિવાલ આપણા નિયામક સાહેબ હતા ગ્રામ સભામાં કેમ